ઉમેશભાઈ, એમણે જે દેખાવો કર્યા હતા નરેન્દ્ર મોદી સામે, કાળા ફુગ્ગાઓ ફરકાવેલા, ફુગ્ગો ફોડી નાખ્યો હતો નરેન્દ્ર મોદીનો, અને એ જે આખી ઘટના હતી એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. તો જે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે લોકો માટે નરેન્દ્ર મોદી હાય 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 હાય, નરેન્દ્ર મોદી હાય 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 હાય, भाजप सरकार हाय 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 हाय, अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है, अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है. जय जय बिरसा जय भीम जय भीम जय भीम, जय जय बिरसा जय भीम जय भीम जय भीम. नरेंद्र मोदी मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद, 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 भारतीय जनता पार्टी मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद, नरेंद्र मोदी गो बैक गो बैक गो बैक, नरेंद्र मोदी गो बैक गो बैक गो बैक. તો આજ ઉમેશ આપણા ડોક્ટર, આમ તો પીએચડી ડોક્ટર છે, તો હર્ષ સંઘવીજીને આવકાર રહ્યા છે, એણે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો, હવે ભાજપમાં છે. પણ આમાં હર્ષ સંઘવી એવું પણ બોલ્યા દિલીપભાઈ કે બહુ સરસ કામ કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે, તો પણ જોડાયા પહેલા તો વિરોધનું કામ કરતા હતા, તો એનો બહુ સરસ કામ કેવું હર્ષ સંઘવીના મને અજીબ લાગ્યું. અને અનેક તો કેસ કરેલા છે, આજ સરકારે એમની સામે અનેક કેસ કરેલા છે, એનો વિરોધ કરેલો છે, ધરપકડ કરેલી છે, તો હવે એ ભાજપમાં છે. તો આમાં શું ખરેખર શું થયું આમાં કે જેને ભાજપમાં જોડાવવું પડ્યું? જો આનું થોડું બેક સ્ટેજમાં ચાલતું પોલિટિક્સને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો એકચ્યુઅલમાં રાજભાઈ અને પ્રફુલ્લભાઈ ઘણા સમયથી પ્રયત્ન એવું કરતા હતા કે કોઈ નેશનલ પાર્ટીમાં આપણે જોડાઈએ. એમને ખૂબ પ્રયત્નો કર્યા કે કોંગ્રેસમાં જોડાઈ જાય. એના માટે એમને અનેક નેતાઓ સાથે વાતચીત કરી, વાટાઘાટો કરી, મુલાકાતો કરી. અંતમાં જ્યારે કોંગ્રેસની ડેડિયાપાડા ખાતે રેલી હતી, એ રેલી પહેલા તેઓ તેમના રાજકીય ગુરુ એટલે કે છોટુભાઈને મળવા ગયા, અને છોટુભાઈને મળ્યા તે વખતે કહ્યું કે ભાઈ અમારે કોંગ્રેસમાં જોડાવવું છે, અને છોટુભાઈએ પછી અમે ત્યાં વાતચીત કરી. પરંતુ સેન્ટરમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે સ્ટેટ કોંગ્રેસ સાથે વાતચીત કરો અને એમની સાથે કોલેબોરેશન કરીને તમે પાર્ટીમાં જોડાવાનું એ રાખો. હવે અહીંયા આગળ સ્ટેટ કોંગ્રેસની તમે નાકામી કહો, એમની લાપરવાહી કહો કે જે તમે સમજો, આ વાતથી એ જસ્ટિફાઈ નથી થતું કે એમને ભાજપમાં જોડાઈને પ્રફુલ્લભાઈએ કે રાજભાઈએ સમાજ પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય. પરંતુ આ એક રોલ કેવી રીતે બન્યો ભાજપમાં જોડાવાનો, એને સમજવા માટે દર્શકો માટે આપણે કહી દઈએ. કોંગ્રેસ સાથે એમની સ્ટેટમાં વાતચીત થઈ ત્યારે કોંગ્રેસના સ્ટેટની લીડરશિપ સાથે એમનું પ્રોપર કોમ્યુનિકેશન તો થયું, પરંતુ જે કંઈ એમની ઈચ્છાઓ હતી કે ભાઈ અમે આ કરવા માંગે છે તે, અથવા તો સંગઠનમાં આ કરવા માંગે છે એ વિસ્તારમાં, તો એને લઈને સ્ટેટ કોંગ્રેસ તરફથી કોઈ મોટો સરખો રિસ્પોન્ડ નહીં મળ્યો. અને ગુજરાતનો આદિવાસી સેલ જે કોંગ્રેસ છે, કોંગ્રેસનો આદિવાસી સેલ છે, એના તરફથી પણ સાવ નીરસ પ્રતિક્રિયા મળી. તેના કારણે તેઓ અંતમાં ભાજપમાં જોડાયા. હવે ભાજપમાં કેવી રીતે જોડાયા એ પણ એક સમજવાનો પ્રશ્ન છે. રાજભાઈ અને પ્રફુલ્લભાઈ બંનેએ આદિવાસી સમાજમાંથી જ્યારે વન મંત્રી હતા ગણપતભાઈ વસાવા, તે વખતે ગણપતભાઈનો સૌથી વધુ કોઈ વિરોધ કર્યો હોય ને તો આ બે વ્યક્તિઓએ કર્યો હતો. એ ખોટા આદિવાસી પ્રમાણપત્રોને લઈને હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને હોય, અથવા તો અન્ય જે કંઈ આદિવાસી સમાજના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો, એને લઈને સૌથી વધારે જો કોઈ વિરોધ કર્યો હોય તો આ બંને વ્યક્તિઓએ કર્યો હતો. હવે આ બંને વ્યક્તિ ભાજપમાં જોડાયા છે એ ગણપતભાઈની છત્રછાયામાં જોડાયા છે. એટલે ગણપતભાઈનું આ એક એચિવમેન્ટ કહેવાય, કારણ કે ગણપતભાઈને તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી CR પાટીલ પ્રમુખ બન્યા અને પત્રિકાકાંડ થયો ત્યાર પછી એમને સંગઠનમાંથી એકદમ બાકાત કરી દેવામાં આવ્યા હતા. એમને બસ એક MLA નું પદ આપી દેવામાં આવ્યું હતું, પોતાના વિસ્તારમાં રહેતા હતા શાંતિથી. પરંતુ એમને ફરીથી ST મોરચામાં લાવ્યા. એનું રીઝન ફક્ત એ છે કે એ જે દક્ષિણ ગુજરાતની જે પટ્ટી શરૂ થાય છે નર્મદાથી લઈને છેક તાપી સુધી, ત્યાં આગળ વસાવા પોલિટિક્સ બહુ હાવી રહ્યું છે. અને વસાવાનું જે પોલિટિક્સ છે, વસાવાની વોટ બેંક છે, એ ધીરે ધીરે ચૈતર વસાવાની તરફ શિફ્ટ થયું હોય એવું દેખાય છે. અને એના જ કારણે મારું એવું આકલન છે કે ભાઈ ગણપતભાઈ વસાવા છે, વસાવા હોવાથી એમને ફરીથી ST મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા અને તેમનું જ આ ઓપરેશન પાર પાડ્યું હોય એવું એક માહિતી છે. બીજું
કે એ જે એમને કહ્યું હર્ષભાઈએ કે કોઈ પણ વાત વગર કે કોઈ પણ માંગણી વગર તેઓ પાર્ટીમાં જોડાયા છે. આ વાત એવી છે કે પાર્ટી તરફથી બીજેપી તરફથી એમને કોઈ પણ પ્રકારનું આશ્વાસન સામેથી જ કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ કશું મળે નહીં, તમારે પાર્ટીમાં જોડાવાનું છે, સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાનું છે. એનાથી વધારે તેઓને કોઈ પણ વસ્તુ કહેવામાં નથી આવી. એટલે એમને કઈ માંગણી કરી હોય, કેમ કે માંગણી કરવાનો ઓપ્શન હતો જ નહીં, બસ એમને પાર્ટી જોઈન કરી છે. અને હવે આગળ શું કરે છે, કારણ કે હવે મને એવું લાગી રહ્યું છે કે બીજેપી જે છે આ બંને વસાવા નેતાઓને ચૈતરભાઈ વસાવાની સામે પ્રોજેક્ટ કરશે એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કેમ કે ગણપતભાઈ છે, પણ ગણપતભાઈ કેવું છે, એ એક ડિપ્લોમેટિક પોલિટિક્સ રમતા માણસ છે. એ ફ્રન્ટ ટુ ફ્રન્ટ આવી જાય એવા નથી. અને તમે રાજભાઈના કે પ્રફુલ્લના કોઈ પણ ઇન્ટરવ્યુ હમણાં જોવો એમને જોડાયા પછી, તો એ ચૈતરભાઈ પર સીધા આરોપ લગાવે છે કે ભાઈ એ તોડપાણી કરે છે, એ સમાજનો મસીહા થઈને ફરે છે, વગેરે વગેરે. બરાબર. તો એવો જ એક મોકો આમની પાસે પણ મસીહા બનવાનો હતો, પરંતુ તે વખતે તેઓ હરખી રીતે એને કેપ્ચર નહીં કરી શક્યા, કારણ કે બંનેના ગુરુ અને એમની જે પાર્ટીઓ છે બંને પહેલા એક જ હતી. બંને બીટીપી અને છોટુભાઈના પોલિટિક્સથી નીકળેલા લોકો છે. તો આ ડોક્ટર જે છે પ્રફુલ્લ, એ પેલા શું એની કેરિયર કઈ રીતે શરૂઆત થઈ, શું હતા અને પછી ધીમે ધીમે કોની તરફ ગયા અને હવે ક્યાં છે? જો ડોક્ટર પ્રફુલ્લ વસાવાની વાત કરીએ તો તેઓ પીએચડી થયેલા છે આઈ થિંક સાયકોલોજી સબ્જેક્ટમાં, અને એમને બહુ સારા અભ્યાસુ અને સેન્ટરમાં જે પણ પ્રોગ્રેસિવ લોકો છે સમગ્ર દેશમાં એમની સાથે કનેક્ટેડ વ્યક્તિ હતા. તેઓ અમદાવાદ ખાતે પ્રોફેસર તરીકે નોકરી પણ કરતા હતા. પરંતુ તે વખતે જ્યારે છોટુભાઈ વસાવાને એમનું પોલિટિક્સ આદિવાસી વિસ્તારમાં થોડું ઘણું હાવી થઈ રહ્યું હતું અને એમને 2 સીટો ગુજરાતમાં અને 2 સીટો રાજસ્થાનમાં લાયા, તે વખતે પ્રફુલ્લભાઈ છે એ છોટુભાઈના પીએ તરીકે ત્યાંથી નોકરી છોડીને આવેલા. અને તે વખતે અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ડેડિયાપાડા સીટ જે છે ત્યાંથી ટિકિટ આપવામાં આવશે અને તમે તૈયારી શરૂ કરો. 2 વર્ષની તૈયારી પછી પ્રફુલ્લભાઈ વસાવાને એ ટિકિટ ન મળી અને અંતમાં ડેડિયાપાડાથી જે છે એ મહેશભાઈ લડ્યા. મહેશભાઈ એમએલએ બન્યા અને પ્રફુલ્લભાઈ છે એ ભાગોડિયાથી લડ્યા, કે જ્યાં આદિવાસી મત બેંક એટલી કઈ છે નહીં, એના કારણે તેઓ હારી ગયા. જો ડેડિયાપાડાથી લડ્યા હોત તો કદાચ જીતી ગયા હોત. બરાબર. બીજી વસ્તુ મહત્વની એ છે કે પ્રફુલ્લભાઈના પત્ની છે સરકારી અધિકારી છે. આ પણ એક ચિંતાનો વિષય છે પ્રફુલ્લભાઈ માટે. તો આ બધી વસ્તુઓ ભેગી થઈ અને અંતમાં જે છે આખું ઓપરેશન પાર પાડ્યું હોય એવું સામે આવી રહ્યું છે. તો આમાં ઉમેશ, એક ઘણા બધા લોકોનો એક પ્રશ્ન ઉભો થાય છે કે આમ પ્રફુલ્લભાઈની આપણે વિચારધારા જોઈએ તો એ ભલે રાજકીય નેતા એટલા હજુ સક્સેસ ન કહી શકાય, એનો કોઈ બેઝ બનાવેલો હોય એવું ક્યાંય દેખાતું, એટલું બધું નથી દેખાતું એમ પેલી નજરે આપણે જોઈ શકીએ કે. તો એ આમ એમની જે વિચારધારા છે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી વિરોધી અને આરએસએસ ની વિરોધી ઘણા બધા એના નિવેદનો આપણે જોયા છે કે આરએસએસ સામે પણ બોલતા હતા અને ભારતીય જનતા પાર્ટી સામે બોલતા હતા, નરેન્દ્ર મોદી સામે અને ભાજપના તમામ મુખ્ય પ્રધાનો સામે બોલતા હતા, પક્ષના સિદ્ધાંતો સામે બોલતા હતા. તો આમની જે વિચારધારા છે, આમ એકંદરે આપણે એવું કહી શકીએ કે કોંગ્રેસની વિચારધારા ની લગભગ નજીક કહી શકાય. તો કોંગ્રેસમાં કેમ ના ગયા? કોંગ્રેસમાં એ લોકોએ લેવા જોઈએ ને, કેમ ન લીધા? અમિત ચાવડાની પેલી જવાબદારી બને છે કે આવા મજબૂત નેતાને પોતાની સાથે લેવા જોઈએ, તો કેમ એમાં ન લીધા એમને? જો એનું એક ઉદાહરણ બીજું એક આપું તમને દિલીપભાઈ. દાહોદમાંથી એક દિગ્ગજ નેતા આદિવાસી સમાજના ટૂંક સમયમાં અન્ય એક પાર્ટીમાં જોડાવાના છે. એવો બહુ સમયથી છેલ્લા લગભગ 2 મહિનાથી અમારી પણ રેગ્યુલર વાતચીત થતી હોય ત્યારે ખબર પડે કે કોંગ્રેસમાં જોડાવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ થઈ એવું રહ્યું છે કે કોંગ્રેસની જે ડિસ્ટ્રિક્ટ લેવલનું પોલિટિકલ નેતાઓનું જે આખું જે ગઠજોડ છે, ધારો કે તમે છોટાઉદેપુર જિલ્લામાં જાઓ, પંચમહાલમાં જાઓ, દાહોદ, તાપીમાં,